ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની સહસ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોનઃ સર્વાવિર્ભાવ કારણમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર્મુદા ધર્મનંદન મહમ વિચિંતય સર્વાવતારી ઉપાસિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઈસ્ટ આફ્રિકા શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં આયોજિત સપ્તદિનાત્મક સમૂહ શ્રીમદ ભાગવતજીની કથાના એક પાવન પ્રસંગે આજે પૂર્ણાહુતિનો પ્રસંગ છે. ત્યારે વ્યાસાસને આરૂઢ થઈ વ્યાસ સ્વરૂપ વ્યાસજીના વચન અનુસારે જેઓ શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા વિદ્વાન વક્તા મહોદય સ્વામી શ્રી શ્રીરંગદાસજી સ્વામી, ભુજ મંદિરથી પધારેલા ક્રમશઃ આફ્રિકાના સત્સંગનું પોષણ કરવા માટે જે મંડળ આવે છે એના ઉપસ્થિત વડીલ શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, એમનું સમગ્ર મંડળ, અમારી સાથે આ સભા વિશે પધારેલા સંતોમાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, સારા દેશ અને વિદેશમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘર સભાના માધ્યમથી જેઓ પ્રચાર અને પ્રસાર કરે છે એવા અમારા ખૂબ સ્નેહી સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈને પધારેલા શ્રી હરિકેશવ સ્વામીજી, વડોદરા પાસે પ્રસાદીનું સ્થાન કલાની ધામ એમાં વિરાજમાન શ્રી લાલજી મહારાજ, એનું પ્રતિનિધિત્વ લઈને પધારેલા શ્રી પ્રભુચરણ સ્વામી, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની જેઓ સેવા કરે છે એવા બ્રહ્મચારી શ્રી પ્રભાનંદજી આદિક ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો, ખાસ કરીને ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળના આગેવાન ભક્તજનો, એના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ ટ્રસ્ટીઓ, આગેવાન શ્રી મંજીભાઈ હોય, ઘણા બધા ભક્તો જોઈ રહ્યો છો. આપણા બધાના જૂના જાણીતા સેક્રેટરી ભીખાભાઈ બેઠા છે. કેટલા વર્ષથી છો તમે? અમારા વડતાલ ધામથી પણ ભક્તો પધાર્યા છે. શ્રી યરજીભાઈ આવ્યા છે, અમારા ચેરમેન, ખાસ કરીને ચંદ્રેશભાઈ બાબરિયા આવ્યા છે, અમારા વડીલ શ્રી કાનજીભાઈ પણ આવ્યા છે. ત્યારે ઘણા બધા ભક્તોની ઉપરથી આટલો બધો સમુદાય છે ને કે મને જોઈ શકાતો નથી. મંદિરમાં હકડે ઠઠ સભામાં ઉપસ્થિત તમામ શ્રી હરિના લાડીલા વાલા ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હવે બરોબર છે, હવે અવાજ બરોબર આવે છે. આમ તો કચ્છના ભક્તોની એક પદ્ધત છે, બહુ ગંભીરતાપૂર્વક કથાનું શ્રવણ કરતા હોય છે. સંતોના જે પ્રવચન હોય એને પણ બહુ મનનથી એનું શ્રવણ કરતા હોય છે, એટલે સ્વાભાવિક છે. પણ એની સાથોસાથ શ્રીજી મહારાજે પણ હરિચંદ્રપુર સાગરમાં એવું કહ્યું કે ભવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો આ દિવ્ય સત્સંગ પામીને પણ જે મનુષ્યના હૃદયમાં ઉમંગ કે ઉત્સાહ આવતો નથી તો સમજવાનું કે કંઈક નડે છે. આ તો એક વાત થઈ. પણ મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે કચ્છના ભક્તજનો દેશમાં હોય, વિદેશમાં હોય, પરદેશ, આફ્રિકા, લંડન કે ગમે ત્યાં એમનો જે શ્રદ્ધાભાવ છે અનન્ય છે. માટે જે પ્રમાણે તમે અમારું સ્વાગત કર્યું, સામયું કર્યું, ઓછો મંડળના ભક્તોએ જે પ્રમાણે સ્વાગત કર્યું, જે પ્રમાણે અહીંયા નવયુવાનોનું એક મંડળ સરસ મજાનું લેઝિમ બેન્ડ હોય અને જે એક પારંપરિક વેશભૂષા ધારણ કરીને જે નવયુવાનોએ અમારું સ્વાગત કર્યું, ત્યારે અમારા મનમાં એક એવો ભાવ થયો કે આયના એવા દ્રઢ ભક્તો છે કે જેમના હૃદયમાં શ્રી નરનારાયણ દેવ દેશની ગાદી હોય કે લક્ષ્મીનારાયણ દેવ દેશની ગાદીના આચાર્ય, એમાં દેશ માત્ર પણ ભાગ દેખાય. આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકો છીએ. શ્રીજી મહારાજે બે દેશ ગાદીનો વિભાગ કર્યો છે, પણ જેમ હમણાં સ્વામીજી કહ્યું તે વ્યવહારના ભાગરૂપે છે. બાકી શ્રી હરિએ પધરાવેલા શ્રી નરનારાયણ દેવ હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, બંને શ્રી હરિના શુભ નેત્રો છે. એમાં ક્યારેય ભેદ થઈ શકે નહીં. અને જે ભેદ કરે છે એ સ્વામિનારાયણનો નથી. માટે વાલા ભક્તજનો એ પ્રમાણે આપણે વર્તવું. અને અમારું એવું દ્રઢપણે માનવું છે કે વર્તમાન સમયમાં જે સમસ્યા છે, સ્વામિનારાયણના નામે જે ચારે બાજુ સંસ્થાઓ ઊભી થઈ હોય, તો જો ખરેખર વાસ્તવમાં વેદેશ ગાદીના આચાર્યો, વેદેશ ગાદીના વડીલ સંતો એક મના થઈને એક સાથે જો પ્રચાર પ્રસાર કરે ને તો આખા વિશ્વને માલુમ થાય કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શ્રીજી મહારાજ સ્થાપિત વેદેશ ગાદી. કે મહારાજ અને પરમહંસોએ આ
આ સંપ્રદાયની સ્થાપનાની પાછળ બહુ દાખલો કર્યો છે અને આપણે બધાએ એ દાખલાને સફળ કરવાનો છે. એમાં શું આચાર્ય, શું સંત, કે શું હરિભક્ત, કે શું ભાઈ. તો વાલા ભક્તોજનો આ સત્સંગ બહુ દિવ્ય છે, કલ્પ વૃક્ષ સમાન છે, ચિંતામણી જેવો સત્સંગ પ્રાપ્ત થયો છે. આમાં જે ભક્ત જે પદાર્થને ચિંતવે તેને પ્રાપ્ત થાય એવું શ્રી હરિનું અભય વચન છે. તો એ વાલા ભક્તજનો, એ સત્સંગના આપણે બધા અનુયાયીઓ છીએ. અમને ખુશી એ વાતની છે કે ભુજના વડીલ સંતોએ ખાસ કરીને આથી વર્ષો પૂર્વે લગભગ 8 દાયકાઓ પહેલા, કેમ કે આ મંડળને સ્થાપે 80 વર્ષ જેવા થયા છે. આ નવું મંદિર જે બન્યું છે એને પણ લગભગ 25 વર્ષ પૂરા થયા છે. હમણાં ગયા વર્ષે તમે લોકોએ 75 વર્ષની ભવ્ય ઉજવણી કરી, જે ઉજવણીના દર્શન અમે પણ કરેલા. તો કહેવાનો તાત્પર્ય કે 8 દાયકાઓ પહેલા જે ભક્તજનો, ભુજ મંદિરના વડીલ સંતો, એ પછી જેટલા પણ મહંત મોટા થઈ ગયા, અમૂલ્ય સ્વામી થઈ ગયા હોય, કે ધર્મજીવન સ્વામી થયા હોય, હરિસ્વરૂપ સ્વામી થયા હોય, આ બધા સંતોના આશીર્વાદ લઈને ભક્તજનો એ વખતે ટાચા સાધનો, ઓછી મૂડી, પણ હૃદયમાં હામ. અને મોટી વાત એક જ, એ સંતોએ ભક્તજનોને એક જ જ્ઞાન આપ્યું, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાને પધરાવેલા શ્રી નરનારાયણ દેવ. આપણે જે કાંઈ કમાઈએ, જે કાંઈ મહેનત કરીએ, જે કાંઈ પણ સંપદા પ્રાપ્ત કરીએ, એનો 10મો ભાગ ચોખ્ખો જો નરનારાયણ દેવને અર્પણ કરશું તો નિશ્ચય નરનારાયણ દેવની એવી કૃપા થશે કે આપણે આવનારી પેઢીઓ કદાચ પોતપોતાના પ્રાઇવેટ પ્લેનોમાં ફરે એવો સંપન્ન સમાજ તૈયાર થયો છે. હવે ધન આવે, સંપત્તિ આવે, અને સ્વાભાવિક છે કે જગતના વિષયો પણ એને લાગે, પણ નિષ્ઠા જબરી છે. નિષ્ઠા સ્વામી નારાયણની છે, નિષ્ઠા નરનારાયણ દેવની છે, નિષ્ઠા ભુજના સંતોની છે, નિષ્ઠા સંપ્રદાયનું જે કલ્ચર, એની રીત, એનો રિવાજ, એની પરંપરા, એની જબરદસ્ત નિષ્ઠા છે. એ નિષ્ઠાને લઈને આજે 7 પેઢી થઈ હશે, પણ સત્સંગની અંદર ઊની આંચ આવી નથી. જે પ્રમાણે સેક્રેટરી ભીખાભાઈ વાત કરતા હતા કે પ્રાતઃ કાળમાં મંગળ આરતી વખતે પણ મંદિર ભરાઈ જાય છે, સમુદાય આખો ભરાઈ જાય છે. ત્યારે અમને યાદ છે 2006માં જ્યારે અમે પ્રથમ વખત અહીં આવેલા, ત્યારે શ્રી લક્ષ્મણ બાબાને ત્યાં અમે નિવાસ કરેલો. અમે લક્ષ્મણ બાબાનું જીવન બહુ નજીકથી જોયેલું. એ 4 વાગે ઉઠી જાય, મંદિરમાં આવી જાય, નિયમ પ્રમાણે પ્રદક્ષિણા, દંડવત બધું કરે, અને ખટકો પણ એવો રાખે, મંદિરને વાળે, ચોળે, સાફ કરે. સાધુને પણ કહી શકે એવા ભક્તો હતા. સાધુને કહી શકે કે જો તમે છે ને જગતના ભગવાન કહેવાઓ, તમારું એવું વર્તન હોવું જોઈએ કે જેને લઈને લોકો તમારા માટે અહોભાવ દર્શાવે. અમને યાદ છે એ વખતે અમારી સાથે મંડળ હતું, અને સ્વાભાવિક છે ઈચ્છા થાય કંઈક જોવાની. ત્યારે લક્ષ્મણ બાબા બોલ્યા, અરે જોવા જેવા તો મહારાજ છે, મહારાજ મળ્યા પછી હું જોવાનો આવી ખુમારે. એની સાથોસાથ ઘણા બધા વડીલો, લાલજીભાઈ મકનજી, દેવસિંહભાઈ ધનજી વેકરિયા હોય, બીજા દેવસિંહ ભાઈ હોય, લક્ષ્મણ બાબા હોય, બીજા ઘણા બધા ભક્તજનો મને વાત કરી ભીખાભાઈ. આ બધા ભક્તોની જે ખુમારી, એની જે નિષ્ઠા, વિચાર કરો. એ વખતે એવું કહેવાતું કે ઘરેથી નીકળે અને આફ્રિકા પહોંચે, 10-12 મહિના થઈ જાય, 12 મહિના સુધી જો સમાચાર ન આવે તો સમજવાનું કે મહારાજના ધામમાં ગયા. વિચાર કરો. મને લક્ષ્મણભાઈ વાત કરતા, મને કે અમે તો એવા હતા પરિસ્થિતિમાં કે ચણા રાખતા, સમુદ્રના પાણીમાં ચણા બોળી એને સૂકવીને ખાઈને આવેલા છીએ, અહીંયા મજૂરી કરેલી છે, પણ દિલમાં નરનારાયણ દેવની નિષ્ઠા હતી. તો એ જ મજૂરી કરતા આજે હજારો માણસોને વ્યવસાયમાં, નોકરીમાં રાખી શકે એવી આ ભક્તોની ભાવના હતી. લક્ષ્મણભાઈનું એટલા માટે કહીએ છીએ કે નિમિત્ત માત્ર છે, બાકી મોટા ભાગના ભક્તો એ પ્રમાણે જ અનુસર્યા છે. એ પર્વતભાઈ હોય કે ઘણા બધા ભક્તોને હું ઓળખું છું. તો વાલા ભક્તજનો, આજે ખુમારી, આ નિષ્ઠા એ આપણે જાળવી રાખવાની છે. આપણા નવયુવાનોમાં અને ખાસ કરીને આપણા બાળકોમાં આ ખુમારી આપણે ટ્રાન્સફર કરવાની છે. તો કેવી રીતે થાય? તો મંદિર દ્વારા નિત્ય નવા એવા કાર્યક્રમો થાય કે જેના કારણે યુવાનો, બાળકો મંદિર સાથે સંકળાઈ જાય. એ પછી લેઝિમ બેન્ડ હોય કે અન્ય બેન્ડ હોય. મેં જોયું કે નવયુવાન યુવતીઓ પણ, બાલિકાઓ પણ લેઝિમ બેન્ડમાં અને સ્વાગતમાં જોડાયેલા હોય. એ કેમે કરીને મંદિર સાથે જોડાવાની વાત છે. કેમે કરીને મંદિરમાં બાળક આવે, ભલે તોફાન કરે, પણ નિયમિત મંદિરમાં આવશે તો મંદિર સાથે એનો લગાવ થશે અને અંતોગતવા એનું કલ્યાણ થશે. આ સંપ્રદાય શ્રી હરિએ ઘોર કળીકાળમાં કલ્યાણ માટે સ્થાપેલો છે. આમાં બીજું આનંદ, પ્રમોદ એ બધું સાઈડમાં છે, એ બધું બાય પ્રોડક્ટ છે. એ તો તમને પ્રાપ્ત થનાર જ છે. ભગવાનનું ભજન કરો અને શ્રીજી મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તીએ, એના નિયમ પ્રમાણે વર્તીએ, તો મહારાજનો પ્રતાપ એવો છે, મહારાજે પધરાવેલા દેવનો પ્રતાપ એવો છે કે ભક્તો
અંતે ખૂબ સુખી થાય. માટે આખા જગતમાં એવું કહેવાય કે સ્વામિનારાયણના હરિભક્તો બહુ સુખી હોય, કેમ કે સ્વામિનારાયણના ભક્તો નિયમમાં વર્તતા હોય છે. એ શ્રીજી મહારાજની જે આજ્ઞા છે શિક્ષાપત્રી એ પ્રમાણે વર્તતા હોય છે. અને આપણે ભાગ્યશાળી અત્યારે એટલા માટે છીએ કે આ સમયની અંદર શ્રીજી મહારાજે જે મોટા મોટા કાર્યો કર્યા ને 200 વર્ષની શ્રૃંખલા શરૂ થઈ છે. એમાં પ્રથમ કાલુપુરની અંદર ભગવાન શ્રી હરિએ બાથમાં લઈને જે શ્રી નરનારાયણ દેવને પધરાવ્યા એના 200 વર્ષ થયા. ત્યાર પછી ભુજનગરમાં શ્રી હરિએ નરનારાયણ દેવ પધરાવ્યા એના 200 વર્ષનો ઉત્સવ આપણે બધા માણ્યો. તત્પશ્ચાત ગયા વર્ષે વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગ્યું કે તમારું આશ્રિત અન્ન ધન વસ્ત્ર કે આબરૂથી દુઃખી ન થવું જોઈએ. એના માટે શ્રી હરિએ મહાપ્રતાપી એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. એ લક્ષ્મીનારાયણ દેવનો મહિમા કહેતા શ્રી હરિ એવું કે વૈકુંઠમાં જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામમાં બિરાજમાન છે. કોઈ 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખે, સમગ્ર વિશ્વના તીર્થોની યાત્રા કરે, કોટી બ્રાહ્મણને ગાયને જમાડે, એને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય એ અમે પધરાવેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવના એક વખત નિર્દોષ ભાવથી દર્શન કરે ને તેને એટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. આ બધો મહિમા કયો છે મહારાજા મૂર્તિઓનો. અને એમાં વડતાલમાં તો શ્રી હરિએ અદ્ભુત લીલાઓ કરી છે. સંપ્રદાયના તમામ કાર્યો મહારાજે વડતાલમાં કર્યા. પોતાનું એકમાત્ર સ્વરૂપ આખા વિશ્વમાં હરિકૃષ્ણ મહારાજનું મહારાજે વડતાલમાં પધરાવ્યું. વડતાલમાં શ્રી હરિએ લક્ષ્મીનારાયણ દેવ તો પધરાવ્યા જ, પોતાના માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવનું સ્વરૂપ પણ પધરાવ્યું છે. રાધા કૃષ્ણ દેવ મહારાજને બહુ પ્રિય, માટે દરેક મંદિરમાં શ્રી હરિએ રાધા કૃષ્ણ દેવ પધરાવ્યા છે. એનો અદ્ભુત મહિમા પણ સદાનંદ સ્વામીએ શ્રી અર્થદીપિકા ટીકાની અંદર શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકામાં મહારાજે એ બધો મહિમા લખ્યો છે. એની સાથોસાથ મહારાજે ગાદીનું સ્થાપન પણ વડતાલમાં કર્યું અને વર્ષો વર્ષ સંપ્રદાયની અંદર સર્વજીવનું હિત થાય એના માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય પણ વડતાલમાં કર્યું છે. જોગાનો જોગ આ વર્ષે કારતક સુદ એકાદશીના રોજ શ્રીજી મહારાજે બંને દેશ ગાદીની અંદર પ્રથમ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુજી મહારાજે પધરાવ્યા. એના 200 વર્ષ પૂરા થાય છે. અને સાથોસાથ મહાસુદ પંચમીએ શ્રી શિક્ષાપત્રી લખી એના પણ 200 વર્ષ પૂરા થાય છે. ગયા વર્ષે વડતાલની અંદર એક એટલો મોટો ભવ્ય ઉત્સવ થયો, આપ સૌએ જાણ્યું હશે. વડતાલ ગાદી પ્રથમથી જ મોટી ગાદી છે. વડતાલ વિશે એવું કહેવાતું કે લીલો પ્રદેશ છે. દ્વારકાથી કલકત્તા સુધીની એક કાલ્પનિક રેખા ખેંચીને નીચેનો જેટલો પણ ભાગ છે એ બધો જ ભાગ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો છે. એમાં જુનાગઢ પણ આવે, રાજકોટ પણ આવે, જામનગર પણ આવે, ભાવનગર આવે, સુરત આવે, મુંબઈ આવે, દક્ષિણના તમામ પ્રદેશો આવે. આ બધા પ્રદેશોની અંદર ભક્તોનો બહુ મોટો સમુદાય રહે. એટલે વડતાલ ગાદી પહેલેથી મોટી ગાદી છે. વડતાલ ગાદી મોટી, વડતાલ ગાદીના સંતો જાજા, બધી જ વસ્તુ જાજી, માથાકૂટે જાજી હોય ને. માથાકૂટ અને ઘરમાં તે 4 સભ્યો હોય તો હોય કે નહીં, પણ જાડી વસ્તુ એ પકડવાની છે. માથાકૂટ ગમે એટલી હોય, મુખ્ય વાત એ પકડવાની છે કે બધાની શક્તિનો જો સદુપયોગ થાય ને તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો જે દ્વિશતાબ્દી મહોત્સવ થયો ને એવા ભવ્ય મહોત્સવ થાય. વડતાલના જેટલા પણ સંતો છે બધા ધ્યાની, જ્ઞાની, તપસ્વી, કાર્યક્ષમ, કર્મઠ, મેનેજમેન્ટના નિષ્ણાત, આ બધા સંતોની શક્તિનો સદુપયોગ થયો છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ શિક્ષાપત્રી લેખનનો અને આચાર્ય સ્થાપનનો ઉત્સવ એક કારતક સમયમાં થશે. નો ડાઉટ જ્યારે શિક્ષાપત્રીનો વસંત પંચમીનો ઉત્સવ આવશે ત્યારે તો થશે, પણ જે મોટા ઉત્સવમાં બંનેનું લેખન કાર્ય અને આચાર્ય સ્થાપનનું થશે. અમારા નિત્ય સ્વરૂપ સ્વામીજી હોય, અમારા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીજી વડીલ સંતોના માધ્યમથી જે મૂળ શાસ્ત્રોની જે મૂળભૂત બાબતો હોય છે એનું સર્વ ભક્તજનોને એનું જ્ઞાન પ્રાપ્ત થશે. અનેક વિદ્વાન સંતોના પ્રવચનમાળાઓ થશે. ભુજનગરથી પણ સંતો પધારશે, ગઢડા હોય, જુનાગઢ હોય, આ બધા પ્રદેશથી સંતો પધારશે. એ બહુ સરસ માહોલ સર્જાશે. અને આપણે આ પ્રયાસ કરીશું ને ત્યારે સાચા અર્થમાં શ્રીજી મહારાજે કહેતા ગયા ને કે અમારા દાખલા સામુ જોજો, એ સાર્થક થાય એના માટેની આ કોશિશ છે. જેમ આજથી 80 વર્ષ પહેલા આ તમારા વડીલો મંડળ સાહેબો નિષ્ઠા રાખી ક્રમશઃ ઘણા ઉતાર ચઢાવ આવ્યા હશે, ઘણા માન અપમાન ને કષ્ટમાંથી પસાર થયા હશે, પણ નિષ્ઠા રાખી તો આજે એના કારણે આવું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. અને મંદિરની જે વાસ્તવિક શોભા છે એ તમે જે અત્યારે સભામાં ઉપસ્થિત સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો જે ઉપસ્થિત છો ને એ વાસ્તવમાં મંદિરની મૂળ શોભા છે. એટલે તમારા વડીલોએ જે મંદિર કર્યું ને એ આજે અમને એવું લાગે સાર્થક છે. માટે તમને બહુ ભલાથી આગ્રહ કરીએ છીએ, મંદિર આપણું આત્યંતિક કલ્યાણનું કેન્દ્ર છે. બીજી બધી વસ્તુ ગૌણ છે. ઘણીવાર ઘણા મને એમ કે અમે તો અમારા બાળકોના સંસ્કાર માટે આડાવડા જઈએ છીએ,
ત્યારે મોટા સંતો એવું કહેતા કે કરોડગામ બગાડીને મોક્ષ સુધારી લેવો. તમારા કરોડગામ સુધરીને મોક્ષ ગયો તો પછી શું થયું તમારું? એ ઠેરના ઠેર રહેવાય. એટલે કે બાળકોના સંસ્કાર કે ફલાણો કે ઢીકણું એની હાટું થઈને ક્યારે પથ બદલાય નહીં. સાચો સ્વામિનારાયણનો ભક્ત હોય ને, મૂળ સંપ્રદાયની એનામાં નિષ્ઠા હોય, એ ક્યારે આડોળો ચલાયમાન થાય નહીં. ભલે એનું સત્સંગમાં સન્માન થાય, માન થાય. માન સન્માન થવું એ તો એક સહજ પ્રક્રિયા છે. એ થાય કે ન થાય એની યાર બહુ લેના દેના નથી. અમને ઘણી વખત પત્રિકામાં અમારું નામ ઉલ્લેખ ન હોય, અમને ખબર ન હોય. એ બધી વસ્તુ બહુ સામાન્ય વસ્તુ હોય છે. એકવાર અમારે ભાલના ગામડામાં દરબારી ગામડું હતું, એટલે અમારા સંચાલક શ્રી બધાને બોલાવતા હતા, ફલાણા એમાં અમુક રહી ગયા. હવે રહી ગયા તો સંજોગો વસાત રહી ગયા. તે રહી ગયા પાછા સભા પૂરી થયા પછી અમારા સ્વામીને ધમકાવતા હતા, તમે અમારું નામ રાખી દીધું છે, હવે તમે જોઈ લેશો. એટલે મારે કહેવું પડ્યું, ભાઈ તમારું નામ રહી ગયું હોય ને શરત ચૂકથી, તો સમજવાનું કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ તમારું ડાયરેક્ટ સન્માન કરે છે. કારણ કે આમાં નામ રહી જાય કે ન રહી જાય એ કઈ આપણા હાથની વાત નથી. હવે આમાં હું 4-5 નામ બોલ્યો, બરોબર? નામમાં કઈ છે નહીં. ભીખાભાઈ જાણીતા ભીખાભાઈ છે. તો વાલા ભક્તો, નામમાં મારી દ્રષ્ટિએ બહુ કઈ વિશેષ છે નહીં. આપણે આવીએ સત્સંગમાં છે ને માટે આવીએ છીએ, એના માટે આવીએ મને પેલો હાથ પહેરાવે, મને મારું નામ બોલે, એ બહુ ગૌણ વસ્તુ છે. આ સત્સંગ સમજવો પડશે. આ સત્સંગ આજે પણ હારાને સમજાતો નથી, માટે ભટકાય છે, માટે અથડામણો થાય છે. કે પછી ગાદીપતિઓની અથડામણ હોય કે સાધુઓની હોય કે હરિભક્તોની હોય. સત્સંગ સમજવો બહુ જરૂરી છે. સત્સંગ સમજવા માટે સૌથી પહેલા તમારી અંદર નિર્માનીપણાનો ભાવ આવવો પડશે. સત્સંગમાં સામાવાળાના ગુણ ગ્રહણ કરવાની વાત આવશે. મહાત્મ સમજવું પડશે. આજે શ્રાવણ વદી 9 મે નો દિવસ છે, વિક્રમ સંવત 2081, તારીખ 17 ઓગસ્ટ 2025 નો દિવસ, રવિવારનો. આજનું એક વચનામૃત છે સાળંગપુરનું 5મા નંબરનું. બહુ સરસ વચનામૃત છે. ખાલી એક પેરેગ્રાફ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજને કે વાસનાની નિવૃત્તિ થાય એવો શું જબરો ઉપાય છે કે એક ઉપાય કરીને સર્વ સાધન આવી જાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે એક તો ભગવાનમાં અતિશય શ્રદ્ધા જોઈશે, બીજું ભગવાન શ્રી હરિ અને શ્રી હરિના હરિજન એના વચનમાં દ્રઢ વિશ્વાસ જોઈશે. બરોબર? એક તો શ્રદ્ધા જોશે, બીજું વિશ્વાસ જોશે, ત્રીજું ભગવાન વિશે અતિશય પ્રીતિ જોશે, અને ચોથું ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જોશે. આ 4 સાધન જેના હૃદયમાં ઉદય થયા હોય ને એની સર્વ વાસના ટળી જાય. અને એમાંય વળી એક ભગવાનનું જો મહાત્મ્ય હોય ને તો બાકીના 3 સાધન શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રીતિ એ ગૌણ હોય ને તો પણ કાળાંતરે બલવાન થાય. ભગવાનને વિશે જો મહાત્મ્ય સહિત ભક્તિ ના હોય ને તો તમારા ભલે બાકીના હોય ગુણ, પણ એ ગુણ ક્યારે વૃદ્ધિને પામે નહીં. પછી મારે એક દ્રષ્ટાંત આપ્યું છે. કુલ મળીને વાસનાને ટાળવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. મહિમા, જેમ અમારા દેવ સ્વામીજી એમના મહિમા વિશે વાત કરી. મહાત્મા હોવું પડે આપણને કે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ આપણે પર અહેતુકી કૃપા કરીને આ દિવ્ય સત્સંગ સ્થાપ્યો, 2 દેશ ગાદી, 6 મંદિરો બનાવ્યા, દેવ પધરાવ્યા, બાદમાં લઈને શિક્ષાપત્રી આપી, વગેરે વગેરે અનેક ચરિત્રો કર્યા. આ એટલું બધું છે કે આને ધાર્યા વિચાર્યા કરે તો આખી આપણી જિંદગી પૂરી થઈ જાય. એટલે બીજો વિચાર ક્યારે કરવાનો આવતો જ નથી. માટે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજવું આ બહુ મોટી વાત છે. એ પ્રમાણે સમજીએ તો દર્શન છે, બાકી દર્શન છે. તો બસ એ વાલા ભક્તોનું ખાસ રાખજો. તમારું કલ્ચર એ તમે જાળવી રાખજો. તમારા બહેનો ભક્તોની જે નિષ્ઠા હોય છે એ જાળવી રાખજો. કચ્છના મંદિરમાં જઈએ એટલે મહારાષ્ટ્રી પધારે, ઠાકોરજીનું જે રીતે બહેનો સામયું કરતા હોય, આ ટ્રેડિશન બહુ ગજબની છે. ઇંગ્લેન્ડની અંદર અને અહીંયા પણ અમે જોયું કે આ ટ્રેડિશન એવો પ્રભાવ પડ્યો છે કે અમારા ગુજરાતના ચરોતરના હરિભક્તો હોય ને એના ઘરે અમે જઈએ ત્યારે એ પણ આ પ્રમાણે સામયું અમારું કરે છે. તે તમારા કલ્ચરને ધન્યવાદ. તાળી તો પાડો ભાઈ. સાડા 10 થયા, હવે અમે નીકળીશું. આમાં કેવું હોય, કલાક બોલો, 10 કલાક બોલો કે 2 કલાક બોલો, 10 મિનિટ બોલો, વાત તો સમજવાની છે. આમાંથી જે તમે 2 વાત સમજો ને તો એ બહુ મોટી વાત છે. બાબુજીની કથા સ્વામીજી 7 દિવસ કરી, ઘણા ચરિત્રો કયા હશે આપણને. એકાદું ચરિત્ર જો આપણા હૃદયમાં ઉતરી જાય ને તો વક્તાશ્રીની મહેનત સાર્થક થઈ જાય. વક્તાને આપણે વ્યાસ સ્વરૂપ કહેતા હોય. શું કહીએ? તો વ્યાસ સ્વરૂપ છે ને સૌથી મોટા આચાર્ય છે. તો અત્યારે હાલમાં અમારી કરતા મોટા આચાર્ય એ ગણાય. બરોબર ને? પણ એની એક શરત હોય કે વ્યાસ સ્વરૂપ જે વક્તા હોય ને વ્યાસના વચન પ્રમાણે કથા કરવી જોઈએ. હવે ટાઇટલ આપે શ્રીમદ ભાગવત, ઘરની ધોરાજી હાકે એ નો હાલે. એ તો ઘણી જગ્યાએ જોયું છે. કથાનું ટાઇટલ હોય શ્રીમદ સત્સંગી જેવા, વાર્તા કે જુદી હાલતી હોય.
હવે પોતાની જુદી વાર્તા કરવી હોય તો આજકાલ નવું શીખ્યા છે, સ્વામિનારાયણ ચરિત્રની કથા એટલે ગમે એનાથી ઉપાડવાનું, જન્મ પહેલાનું ઉપાડવાનું, જન્મ પછીનું, વચ્ચેનું, ગમે ત્યારે. એમ ન હોય. કથા હોય, બહુ સિરિયસલી કથા થવી જોઈએ. એટલે વક્તા મહોદય જે હોય ને એને બહુ ગંભીરતાપૂર્વક વ્યાસજીના વચન પ્રમાણે કથા કરવી જોઈએ. અને એવી કથા તમારા વક્તા શ્રીનંદ સ્વામી મેં 5 મિનિટ સાંભળી, મને એવું લાગ્યું કે એ પ્રમાણે કરે છે, માટે એમને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. વાલા ભક્તજનો, ભગવાનની તમારી પર ખૂબ કૃપા રહે, કાયમ સત્સંગમાં રહો અને નિર્માની થઈને રહો. 4-5 વસ્તુ જાળવી રાખો. એક, નિર્માની થઈને સત્સંગ કરો, માતા પિતાની સેવા કરો, ગુરુજનની સેવા કરો, આમાવાળાના ગુણ ગ્રહણ કરો, કોઈની તરફ કુદ્રષ્ટિ કરો નહીં, જેનું જે ઠેરવેલું હોય એને આપી દો, કોઠા કવાડા કરશો નહીં. આટલું કરો ને તો નિશ્ચય અંતકાળે મહારાજ ધામમાં તેડી જશે, એ વાતમાં કોઈ શંકા નથી. તો બસ એ પ્રમાણે સત્સંગ કરજો એ મારી આપ સૌને ભલામણ. શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ કરે. મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજની સંપૂર્ણ કૃપા આપ સર્વ પર ઉતરતી રહો એવી એમના ચરણકમળમાં પ્રાર્થના. અને વડતાલનો જે ઉત્સવ આવે એને જે લોકો પ્રત્યક્ષ આવે બહુ સારી વાત છે. બાકી અન્યથા આજકાલ તો ઓનલાઈનનો જમાનો છે, એ પ્રમાણે ઉત્સવને માણજો. કેમ કે શિક્ષાપત્રી આપણી છે, ગાદી પણ આપણી છે અને વડતાલ પણ આપણું છે. એવા ભાવથી આપ સૌ એમાં ભાગ લેજો. ભગવાનની ખૂબ કૃપા થાય એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.